Yeah, Pratibha ji. Yeah. Pratibha ji, you can start the show. It's live now. जी. Yep. Yeah. Ma'am, you can start the show. It is live. ओके. नमस्कार डॉक्टर नीरज जी. मैं નમસ્તે. એડવોકેટ પ્રતિભા દેસાઈ. આજ હમ ગુજરાતીમાં જ વાત કરશે ને આપણે? હા હા. હા. આજે આપણે લાઈવ થઈ રહ્યા છે. જેટલા આપણા વ્યુઅર્સ છે, આપણા ફેસબુક ફ્રેન્ડ છે, એ લોકોને સ્વાસ્થ્ય માટે જે પણ સમસ્યાઓ છે એને લઈને હું તમારી સાથે વાત કરવા માંગુ છું. ઘણા બધા લોકોએ મને ફોન કરીને જાણ કરી કે ભાઈ મારા તરફથી આ ક્વેશ્ચન પૂછજો, મારા તરફથી આ ક્વેશ્ચન પૂછજો. તો શ્યોરથી હું તમને પૂછીશ અને આશા છે આપ આપણા જેટલા બી ફ્રેન્ડ છે એમના માટે કંઈક સારું સૂચન કરશો. તો આપણે સૌથી પહેલાં તમે આપણો પરિચય આપશો તો જે પણ આપણને ફેસબુક લાઈવ જોશે એમને વિસ્તૃત માહિતી મળશે આપના વિશે. Yeah. Hello, everyone, and hello, Pratibha ji. થેન્ક યુ વેરી મચ. મને તમે ઇન્વાઇટ કર્યો તમારા ફેસબુક લાઈવમાં અને ફેસબુક પેજ પર આ ક્વેશ્ચન આન્સર સેશન માટે. આઈ એમ વેરી હેપી ફોર દેટ. થેન્ક યુ વેરી મચ. Myself, Dr. Neeraj Bansali. Spinex is our firm of physiotherapy. We are practicing in physiotherapy for last 25 years. પાછલા 25 વર્ષથી અમે લોકોને ફિઝિયોથેરાપીની સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. We are the first who introduced the exclusive treatment for spinal management. જે મણકાની પ્રોબ્લેમ હોય છે એની એક્સક્લુઝિવ ટ્રીટમેન્ટ સાઉથ ગુજરાતમાં સ્ટાર્ટ કરનાર we are the pioneer. In 2005 we started. We are the pioneer for super inductive system, જે વર્લ્ડની સૌથી અદ્યતન ટેકનોલોજી છે ફિઝિયોથેરાપીના ફિલ્ડમાં. આ સુપર ઇન્ડક્ટિવ સિસ્ટમ આખા એશિયામાં લાવનાર અમે ફર્સ્ટ છે. આ ઉપરાંત 1 લાખથી વધારે લોકોને અમે આજ સુધી કોઈ પણ જાતના દવા કે ઓપરેશન વગર પૂરેપૂરા સારા કરેલા છે. હજારો લોકો એવા કે જે લોકોએ સર્જરી કરવાનું કીધું હોય અને સર્જરીથી બચાવ્યા છે અને આરામથી સર્જરી વગર નોર્મલ જીવન જીવી શકે છે. મણકાની, ઘૂંટણની ઘણી બધી સર્જરી અમે અવોઇડ કરાવી શક્યા છે ઘણા બધા લોકોને. આ ઉપરાંત અમે સોશિયલ વર્ક પણ ઘણું કરીએ છીએ. એમાંનો જ આ એક પાર્ટ છે અમારી સોશિયલ એક્ટિવિટીનો. અમારી ટોટલ 60 ડોક્ટર્સની ટીમ છે અને ડેઇલી બેઝિસ પર અમે મોર દેન 400 પેશન્ટ્સને ટ્રીટ કરીએ છીએ. અત્યારે અમે ફિઝિયોથેરાપીમાં એક તો હોમ કેર સ્ટાર્ટ કર્યું છે કે જે લોકો ક્લિનિકમાં નહીં આવી શકતા હોય એ લોકોના ઘરે હાઈ ક્વોલિટી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરીએ, તે પણ ખૂબ જ રિઝનેબલ ચાર્જમાં. અને એ ઉપરાંત ટેલિફિઝિયોથેરાપીની સર્વિસ પણ અમે શરૂ કરી છે. આ પણ ખૂબ જ ઉમદા સર્વિસ છે. જે ટેલિફિઝિયોથેરાપીથી કોઈ પણ વ્યક્તિ, જેમ આપણે બંને અત્યારે વાત કરીએ છીએ તેવી રીતે દુનિયાના કોઈ પણ ખૂણામાંથી કન્સલ્ટેશન કરી શકે છે અમારી સાથે અને ટ્રીટમેન્ટ પણ મેળવી શકે છે. આજની તારીખે સેંકડો લોકો ટેલિફિઝિયોથેરાપીનો લાભ અમારા સ્પાઇનેક્સ ગ્લોબલ સાથે લઈ રહ્યું છે અને એનો ખૂબ જ ફાયદો ઉઠાવી રહ્યું છે. ખૂબ સરસ માહિતી શેર કરી નીરજભાઈ આપે. અને આજકાલ જે આધુનિક યુગ છે, જે ભાગદોડ વાળું છે, એમાં વર્કિંગ મેન હોય કે વર્કિંગ વુમેન હોય, એટલા બધા થાકી જાય છે અને એને દરેક વ્યક્તિને કોઈને કોઈ તકલીફ હોય જ છે, પણ એ એવોઇડ કરતો હોય છે. એમ થાય કે ચાલ સારું થઈ જશે, કોઈ વખત સ્પ્રે મારી દે, કોઈ વખત દવા લગાવી દે, કોઈ વખત પેઇન કિલર લે છે. પણ એ જે દર્દ છે એને નજરઅંદાજ કરે છે અને ધીમે ધીમે એ દર્દ મોટું સ્વરૂપ ધારણ કરે છે અને ઓપરેશન કરવું પડે એવી હાલત સુધી પહોંચી જાય છે. તો ખૂબ સારી એવી વસ્તુ છે કે એક્સરસાઇઝથી જે પેઇન છે એ સારું થઈ શકે છે, દર્દ છે સારું થઈ શકે છે. તો હું તમને મારા જ પ્રોબ્લેમ વિશે હું જણાવીશ કે હું આખો દિવસ ઓફિસમાં હોઉં છું, મારું ખૂબ ભાગદોડવાળું જીવન છે અને રાતના બી લેટ નાઇટ સુધી હું એડવોકેટ છું તો ડ્રાફ્ટિંગ કરવું પડે છે, વાંચવું પડે છે, જેના લીધે એ વાંચવાને લીધે મારી અહીંયા જે નસ છે તે દુખ્યા કરે, ગરદનમાં પેઇન થાય છે, એના લીધે પીઠ દુખે અને કમર પણ દુખે. એટલે મારો આખો પીઠવાળો પોર્શન સતત સ્ટ્રેસ અનુભવતો હોય છે
અને કોઈ વખત જ્યારે હું વધારે પડતું ઓવરલોડ કર્યું હોય છે ત્યારે મને એસિડિટી વોમિટિંગ થવા માંડે છે અને એટલે મારા 2 દિવસ ખૂબ ખરાબ જાય છે. તો આ સમસ્યાના સમાધાન વિશે આપ જે જણાવશો તો ખૂબ સારું રહેશે. ચોક્કસ પ્રતિભાજી. તમારું પ્રોફેશન ખરેખર ઘણું ડિમાન્ડિંગ છે, ઘણું બધું રીડિંગ, ઘણું બધું ડ્રાફ્ટિંગ, ઘણું ક્લાયન્ટ સાથેનું કાઉન્સેલિંગ, ઘણા બધા ઇશ્યુઝ તમારે ફેસ કરવા પડતા હોય છે. અને ડેફિનેટલી આ ઘણા બધા તમારા જ પ્રોફેશન સાથે સંકળાયેલા લોકોમાં ઘણા લોકોની આ પ્રોબ્લેમ હોય છે. આનું જે પીઠનો જે ભાગ છે તે એકચ્યુઅલી એક બહુ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે દરેક ના શરીર માટે. આ પીઠનો જે હિસ્સો છે જનરલી આપણે એને નિગ્લેક્ટ કરતા હોઈએ છીએ, કારણ કે જનરલી એ ઓછું બોધર કરે છે ગરદન ને કમરની કમ્પેરિઝનમાં. એટલે લોકોને ગરદન દુખે કે કમર દુખે તો થોડા વધારે કોન્શિયસ થઈ જતા હોય, પણ જે પીઠનો હિસ્સો છે તે મોટા ભાગે આ ગરદન અને કમરના પ્રોબ્લેમનું મૂળમાં રહેલો હોય છે. આ પીઠનો હિસ્સોની જો લચીલુંપન ઓછું હોય, જો એ સ્ટીફ હોય, તો ઘણા બધા ઇશ્યુઝ દુખાવાને લગતા તમારા કોઈ મણકાના કોઈ પણ હિસ્સામાં થઈ શકે છે. અને જનરલી જે લોકો નું બેઠાડું જીવન છે, જે લોકોનું બેસવાનું વધારે છે, તે લોકોમાં પીઠના પ્રોબ્લેમ્સ આવવા એ બહુ સ્વાભાવિક છે. જે લોકોએ બહુ ઊભા રહેવાનું છે કોન્સ્ટન્ટ, જેમ કે ટીચર્સ, એ લોકોમાં પણ પીઠના સ્ટીફનેસ બહુ કોમન જોવા મળે છે. એટલે પીઠમાં લચીલુંપન રાખવું બહુ જરૂરી છે. પીઠનું લચીલુંપન રાખવા માટે એક બહુ સરસ એક્સરસાઇઝ છે, જે કદાચ મોદી સાહેબનો આજથી 2 વર્ષ પહેલા એક વિડીયો આવેલો હતો કે જેમાં એ ફિટનેસ એક્સરસાઇઝીસ એમના ગાર્ડનમાં કરતા હતા. ઘણા બધા એ જોઈ હશે. હું એટલા માટે રેફરન્સ આપું છું કે કદાચ હું જે કહેવા માંગુ છું તે પિક્ચર, મોદી સાહેબનું એ પિક્ચર આંખ સામે આવે તો તમને તરત ક્લિક થઈ જાય કે હું કઈ એક્સરસાઇઝ કરવાનું કહું છું. એમાં જોયું હોય ને તો મોદી સાહેબ એક મોટા પથ્થરની ઉપર ચત્તા સૂતેલા હતા અને 2 હાથ ઉપર તરફ હતા, અને એમની આખી સ્પાઇન પાછળની તરફ આખી વળાંકવાળી હતી. આ એક બહુ કોમન મીન્સ બહુ જ ફેમસ થયેલું પિક્ચર છે, પોઝ છે, અને આ એકચ્યુઅલી બહુ સરસ એક્સરસાઇઝ છે. દરેક વ્યક્તિ કે જે લોકો ના જીવનમાં ઘણું બધું બેસવાનું કામ છે કે કોન્સ્ટન્ટ ઉભા રહેવાનું કામ છે, તે દરેક વ્યક્તિએ આ રોજ સવારે અને રાતે સૂતા પહેલા આ એક્સરસાઇઝ ખાસ કરી લેવી જોઈએ. આ એક્સરસાઇઝ કરવાથી, એટલે પથ્થર પર સુવાની જરૂર નથી, તમે ઘરે પણ એને 2 તકિયા મૂકીને અથવા 3 તકિયા મૂકીને પીઠની નીચે અને પછી ચત્તા સૂઈ જવાનું, એટલે પીઠનો ભાગ પાછળ તરફ વળવો જોઈએ બેઝિકલી. આ કોન્સેપ્ટ છે. અને 2 હાથને ઉપર કરી દેવાના આ રીતે. એટલે આ છાતીનો જે હિસ્સો છે તે ફૂલવો જોઈએ, તે સ્પ્રેડ થવો જોઈએ, એ એક્સપેન્ડ થવો જોઈએ. કારણ કે જ્યારે પણ આપણે બેઠાડું જીવન જીવતા હોઈએ ત્યારે આગળના મસલ્સ બધા સંકોચિત થતા હોય છે અને પાછળના મસલ્સ કોન્સ્ટન્ટ સ્ટ્રેચ થતા હોય છે. જ્યારે આપણે આ રીતનું પોસ્ચર એડોપ્ટ કરીએ છીએ ત્યારે એ રિવર્સ થઈ જાય છે. એટલે ખાસ હું આપને સલાહ આપીશ કે 5 મિનિટ માટે, ખાલી ફક્ત 5 મિનિટ માટે તમારે રોજ સવારે અને રાતે સૂતા પહેલા આ ખાસ કરી દેવું જોઈએ. પીઠની નીચે 2 તકિયા રાખીને ચત્તા સૂઈ રહેવું જોઈએ. આ બહુ જ સરસ છે. બીજું, કોવિડના સમયમાં પણ આ એક્સરસાઇઝ બહુ સારી છે. કોવિડના સમયમાં આ એક્સરસાઇઝ કરવાથી તમારી લંગ કેપેસિટી, બ્રીધિંગની કેપેસિટી પણ નેચરલી વધી શકે છે. તમારું બ્રીધિંગ બેટર અને ઇઝી થઈ શકે છે. તો આજના સમયમાં દરેક જણે ખાસ આ કરવું જ જોઈએ. આ રીતે 5 મિનિટ ઓછામાં ઓછું દિવસમાં 2 વાર ચત્તા સૂવું જોઈએ, જે ખૂબ ખૂબ હેલ્પફુલ દરેક જણને થઈ શકે એવું છે. બીજું, તમે જ્યારે પણ રીડિંગ કરો ત્યારે હું તમને સલાહ આપીશ કે જો ઓડિયો બુક પોસિબલ હોય તો રીડિંગ કરવાને બદલે એને લિસન કરો, તેને સાંભળો. ઓડિયો બુક જો તમારી પાસે સેમ તમારા એની અવેલેબલ હોય તો એ સાંભળવાનું પ્રિફર કરો રાધર દેન રીડિંગ ધ થિંગ્સ. જો તમારે વાંચવું જ પડે એવું હોય તો એને તમે આંખની સામે રાખો. એટલે જેમ કે ગીત ગાવા માટે તમે જોતા હો તો સ્ટેન્ડ પર લોકો પેપર મૂકતા હોય છે. આ સેમ સ્ટેન્ડ તમે યુઝ કરી શકો તમારી બુક મૂકવા માટે, અથવા તો ટેબલ પર મૂકવાના સ્ટેન્ડ આવતા હોય છે જેના પર તમે બુક રાખી શકો. તો એ સ્ટેન્ડની હાઈટ જે છે તે એ રીતે રાખવાની કે જે બુકનો ઉપરનો 1/3 હિસ્સો છે, અથવા કમ્પ્યુટરમાં વાંચતા હો તો કમ્પ્યુટરની સ્ક્રીનનો 1/3 હિસ્સો છે, તે તમારી આંખની એક્ઝેક્ટ સામે હોવું જોઈએ. તો તમને ગરદન પર અને પીઠ પર સ્ટ્રેન ઓછામાં ઓછું આવશે. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આ દરેક જણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઇવન જે લોકો આજે આઈટી પ્રોફેશનમાં છે તે લોકો માટે પણ આ બહુ અગત્યનું છે. જે બાળકો ઓનલાઈન આજકાલ સ્ટડી કરે છે, તો બાળક જ્યારે સ્ટડી કરતું હોય ત્યારે પણ કમ્પ્યુટર સ્ક્રીન, ટેબ્લેટની સ્ક્રીન આ રીતે જ રાખવી જોઈએ બાળક સામે, જેથી બાળકની ગરદન અને મણકા પર પણ ખોટી અસર પડતું અટકે.
બીજું, જ્યારે તમે નીચું જોઈને કોન્સ્ટન્ટ બહુ વર્ક કરો ત્યારે તમે માથાનો દુખાવો બહુ કોમન છે, માથું દુખવું બહુ કોમન છે. બીજું, સબકોન્શિયસ ડિપ્રેશન આવવું પણ બહુ કોમન છે. એટલે બહુ જ્યારે નીચું જોઈને કોન્સ્ટન્ટ વર્ક કરતા હોવ ત્યારે તમે સબકોન્શિયસલી ડિપ્રેશનમાં જયા કરો, અને ધીસ ઇઝ અ પ્રૂવન ટ્રુથ. એટલે એ પણ એક એનું નેગેટિવ પાસું છે. એટલે બેટર છે કે તમે જ્યારે પણ રીડિંગ કરો ત્યારે આંખ સામે રાખો, બુક કે કમ્પ્યુટર કે જે પણ સરફેસ હોય તે આંખની સામે રાખો, એ વધારે કામ લાગશે. હાથમાં પણ બને ત્યાં સુધી હોલ્ડ નહીં કરવું જોઈએ, કારણ કે તમે કોન્સ્ટન્ટ હાથમાં હોલ્ડ કરી રાખશો તો પણ ગરદન પર બહુ જોર પડશે, કોણી પર પણ જોર પડશે, ઘણીવાર ટેનિસ એલ્બો જેવા પ્રોબ્લેમ પણ ક્રિએટ થશે. સો દેટ ઇઝ નોટ ગુડ. તમારે કોઈ પણ સરફેસ એવી રાખવી જોઈએ કે જેના પર ટેકવીને તમે બુક કે તમારા કમ્પ્યુટર રાખી શકો. ખૂબ સરસ માહિતી આપી. એમની સાથે બીજું એક વસ્તુ જોડવા માંગીશ કે જ્યારે આપણે દાદર ચડતા હોઈએ છીએ ત્યારે એમ સમજો કે ગણીને 10 બી દાદર ચડીએ છીએ તો બી હાફ ચડવા માંડે છે. 5 મિનિટ તો આપણે શાંતિથી બેસી જવું પડે, આપણે વાત નથી કરી શકતા. તો આવું થવાનું રીઝન શું, અને એ વસ્તુમાંથી બહાર નીકળવાનો કઈ ઉપાય? જો આજકાલના સમયમાં જો હાફ ચડવાની ચાલુ થઈ હોય તો પહેલા તો કોવિડ ટેસ્ટ કરાવવો જોઈએ. એટલે જો દાદર ચડતા તમે પહેલા થાકતા નહીં હોવ ને હમણાં થાકવાનું શરૂ થયું હોય તો બેટર છે કે તમે એક તો SpO2 ચેક કરો, અને HRCT એટલે કે લંગ્સનું CT સ્કેન કરાવીને ચેક કરો કે તમને ન્યુમોનિયા કે એવું કંઈ તો નથી કે જે તમારા બ્રીધિંગ કેપેસિટીને કોઈને કોઈ રીતે હેમ્પર કરે છે. સો એક તો આજના ટાઈમમાં જો કોઈને થાક વધારે લાગી જતો હોય તો પહેલા પ્રાઇમા ફેસી આ વસ્તુ જોવી ખૂબ જરૂરી છે. એક એના પર ધ્યાન આપવું જોઈએ. એ સિવાય પણ થાક લાગવાના ઘણા કારણ હોઈ શકે. એક તો વાઇટામિન ડેફિશિયન્સી હોઈ શકે. વાઇટામિન B12 ની ડેફિશિયન્સી થી પણ થાક પુષ્કળ લાગી શકે છે. પાણીની માત્રા ઓછી હોય બોડીમાં તો પણ થાક વધારે લાગે. સોડિયમની માત્રા ઓછી હોય તો પણ લેથાર્જિક ફીલ થાય, એટલે કે મીઠાનું પ્રમાણ ઓવરઓલ ઓછું હોય બોડીમાં તો પણ થાક લાગી શકે. મેગ્નેશિયમનું પ્રમાણ ઓછું હોય તો પણ થાક વધારે લાગી શકે. આયરનની કમી હોય, આયરનની ઉણપ હોય તો પણ વ્યક્તિને થાક લાગી શકે છે વધારે વાર. અને એ ઉપરાંત તમારું બ્રીધિંગ, ડીપ બ્રીધિંગ નહીં કરતા હોય, એટલે કે પેટના ભાગમાંથી બ્રીધિંગ કરવાની આદત નહીં હોય તો પણ થાક લાગવો એક સ્વાભાવિક છે. બીજું, જો સ્લીપ પૂરી નહીં થઈ હોય, જો ઊંઘ ડિસ્ટર્બ સ્લીપ રહેતી હોય અથવા તો ડીપ સ્લીપ નહીં આવતી હોય અથવા તો ઊંઘ જ નહીં આવી હોય તો બહુ ઓછી ઊંઘ પતી હોય તો એવા સંજોગોમાં પણ ઓવરઓલ બોડી ખૂબ વીક બિહેવ કરે છે, એના લીધે પણ થાક લાગી શકે છે. જે લોકો અને બહુ બેસવાનું છે લાઈફમાં અથવા તો એક્સરસાઇઝ નથી, ખાસ કરીને મલ્ટી ડિરેક્શનલ એક્સરસાઇઝ, ઘણા બધા લોકો એક્સરસાઇઝના નામે ખાલી વોકિંગ કે ખાલી સાયકલિંગ કરતા હોય છે. દેટ ઇઝ નોટ અ કમ્પ્લીટ એક્સરસાઇઝ. એકચ્યુઅલી દેટ ઇઝ અ પાર્શિયલ પાર્ટ. એક સારી વસ્તુ છે, કરો, પરંતુ એ કમ્પ્લીટ એક્સરસાઇઝ નથી. એ શરીરના અમુક હિસ્સાને માટે સારી છે, પરંતુ દરેક હિસ્સાને એ સ્ટ્રોંગ નથી કરતું અથવા તો એક્ટિવ નથી કરતું. તો મલ્ટી ડિરેક્શનલ, મલ્ટી ડિસિપ્લિન એક્સરસાઇઝ જેમાં ઘણું બધું મિક્સ હોય, યોગા પણ હોય, એરોબિક્સ પણ હોય, સાયકલિંગ પણ હોય, વેઇટ ટ્રેનિંગ હોય, આવી અલગ અલગ ટાઈપની એક્સરસાઇઝીસ, પ્રાણાયામ હોય, આવું જો મિક્સચર તમે કરતા હોવ તો જનરલી આવા પ્રોબ્લેમ્સ નહીં આવવા જોઈએ. ને જો છતાં પણ આવતા હોય તો મેં આગળ કહ્યું તે પ્રમાણે ક્યાં તો કોવિડ નું તમારે ટેસ્ટ કરાવવું જોઈએ અથવા તો વાઇટામિનમાં ડેફિશિયન્સી હોય એવું બની શકે. જી, થેન્ક યુ સો મચ. પણ હવે તમે જેમ કીધું એમ હું આયર્ન, મલ્ટીવિટામિન જે છે એ ચેક કરાવીશ, કેમ કે મને ઘણા સમયથી આ સમસ્યા હતી. આઈ થિંક 1.5-2 વર્ષથી. તો મારા જેવી સમસ્યા મેં ઘણા બધાને બીજાને પણ જોઈ છે, જે મારી સાથે શેર કરતા હોય કે પ્રતિભાજી મને પણ આવું થાય છે. અને મેં જોયું છે કે મહિલાઓમાં મોટા ભાગે આયર્નની, B12ની ઉણપ જોવા મળતી જ હોય છે. કદાચ યસ. ધ્યાન નહીં આપતા હોય જેવું પ્રોપર આપવું જોઈએ, કે કંઈ ને કંઈ રીઝન હશે. પણ હવે ચોક્કસથી આ બાબતમાં હું સજાગ રહીશ. અને મને ઘણા બધા પ્રશ્નો પૂછેલા હતા, કે બી આ બાબત પૂછો. તો એક મારી એક ફ્રેન્ડ છે, એની હું સમસ્યા જણાવીશ કે તમે ખૂબ એક્સપર્ટ છો, ખૂબ સારું જ્ઞાન ધરાવો છો, અને જે અસાધ્ય રોગો છે એને તમે સારી રીતે ટ્રીટ કરી શકો છો. એટલા માટે મારી મિત્ર છે એને આશા જાગી છે કે તમે ચોક્કસથી એની ટ્રીટમેન્ટ કરી શકશો. એની સમસ્યામાં એવું છે કે એનો ચોથો અને 5મો મણકો જે છે તે ઘસાય છે. એના લીધે એનો એક જમણો પગ છે તેમાં ખાલી ભરાઈ જાય છે, ચાલી નથી શકતી, હંમેશા ભાર લાગે છે,
અને દુખતો રહે છે, અને કમરનું દર્દ નથી પણ પગનું દુખાવો અને પુષ્કળ રહે છે. તો આ સમસ્યા શાના લીધે હોઈ શકે, અને કોઈ ડોક્ટરે એમને એવું કીધું છે કે ઓપરેશનથી જ એ સારી થશે, તો શું ઓપરેશન કરવું પડશે કે તમારી પાસે આની કોઈ બીજી એક્સરસાઇઝ કે બીજો કોઈ ઉપાય છે? હા પ્રતિભાજી, બહુ જ સરસ સવાલ છે અને હું ચોક્કસ એનો આન્સર આપીશ. પરંતુ એક દર્શક મિત્ર એક સવાલ સૂર્ય નમસ્કારને લગતો સજેશન આપેલું છે. શરદભાઈ પવાર છે અને એ આપણે જે હમણાં વાત કરી તેને લગતું જ છે. તો હું તમારી આજ્ઞા હોય તો પહેલા એ એડ્રેસ કરી લઉં, તો શ્યોર જે શ્યોર વાત કરી છે તેને શ્યોર શ્યોર. લગતી જ આપણી વાત થઈ જાય. શરદભાઈ પવારનું કહેવું એ છે કે સૂર્ય નમસ્કાર એ કમ્પ્લીટ એક્સરસાઇઝ છે અને જો દિવસમાં 10 વાર સૂર્ય નમસ્કાર કરીએ તો બધું જ એક્સરસાઇઝ આવી જાય છે. શરદભાઈ, સૂર્ય નમસ્કાર ખરેખર એક બહુ ઉત્કૃષ્ટ એક્સરસાઇઝ છે, એ બહુ સારી એક્સરસાઇઝ છે. પરંતુ તમને કદાચ દુઃખ થશે મારી વાતથી, અથવા મારે કોઈ સૂર્ય નમસ્કારને ક્રિટિસાઇઝ નથી કરવું, પરંતુ એ કમ્પ્લીટ એક્સરસાઇઝ નથી. કારણ કે એટલા માટે હું તમને એનું જે વિજ્ઞાન છે તે વાત કરું છું. સૂર્ય નમસ્કારની આખી જે મેથડ છે, જેટલા સ્ટેપ્સ છે, તે તમે જોશો તો એ સ્ટેપ્સ તમારા બોડીના આગળના ભાગ, ક્યાં તો તમે વાંકા વળો છો, ક્યાં તો તમે પાછળ નમો છો. હવે બોડીનો આ બે પ્લેન્સ છે, એક આગળનું પ્લેન છે, એક પાછળનું પ્લેન છે. એટલે સૂર્ય નમસ્કાર ડેફિનેટલી ઇઝ અ વેરી ગુડ એક્સરસાઇઝ ફોર ધીસ ટુ પ્લેન્સ, કે આગળના અને પાછળના પ્લેન્સ માટે. આ સિવાય પણ બોડીમાં બીજા 4 પ્લેન્સ રહેલા છે, જે સાઈડના પ્લેન્સ છે બંને બાજુના, અને બીજા ક્રોસ પ્લેન્સ છે જે ટ્વિસ્ટિંગ માટે જરૂરી છે. સૂર્ય નમસ્કારમાં કોઈ પણ જાતનું ટ્વિસ્ટિંગ નથી કરવાનું આવતું, એટલે ક્રોસ પ્લેન્સને એડ્રેસ નથી કરતા. સૂર્ય નમસ્કારમાં કોઈ જાતનું સાઈડ બેન્ડિંગ નથી આવતું. તમે ફ્રન્ટ કરો છો, પાછળ નમો છો, એટલે સાઈડના જે પ્લેન્સ છે તેને જાય છે. એટલે સૂર્ય નમસ્કાર નો ડાઉટ 10 સૂર્ય નમસ્કાર કરવા જ જોઈએ અને બહુ જ સારી વસ્તુ છે, એનાથી પુષ્કળ લાભ થશે. પણ એની સાથે બીજા પણ તમે યોગાસન આઈ થિંક મિક્સ કરશો તો એ વધારે તમને કામ લાગશે. જેમ કે તમે જે ટ્વિસ્ટ કરો છો, મને એક્ઝેક્ટ નામ એનું નથી ખબર એ આસનનું, પરંતુ જે ટ્વિસ્ટ કરીને તમે લેગ હોલ્ડ કરો, એ આસન એક તો બહુ જ સરસ આસન છે, કદાચ ચક્રાસન નામ છે એનું. તો એ એક આસન ખૂબ જ સારું આસન છે. બીજું તમે તાડાસન ઇઝ અ વેરી ગુડ આસન બીકોઝ ઇટ એન્હેન્સીસ ધ બેલેન્સ. પર્વતાસન ઇઝ વેરી ગુડ. પર્વતાસન પણ બહુ જ હેલ્પફુલ આસન છે. આવા ઘણા બધા આસનો છે. એટલે મારા ખ્યાલથી સૂર્ય નમસ્કાર તો કરો જ, પણ સાથે તમે બીજા બધા પ્લેન્સને પણ એડ્રેસ કરશો તો એ પુષ્કળ હેલ્પફુલ થશે. એન્ડ થેન્ક યુ શરદભાઈ ફોર શેરિંગ યોર વ્યૂઝ. આઈ રિયલી રિસ્પેક્ટ ધેટ એન્ડ ઇટ ઇઝ વેરી નાઇસ. હવે મેડમ, તમારા જે મિત્રની વાત છે તેમની વાત કરીએ. તમને એમને નામ સાથે જ કહું છું કે મમતા ગોયાણી છે. તમે એમનું નામ બી લેશો તો બી એને આનંદ થશે. ઓકે. હા મમતાજી, તમને તમે કયો લેવલ મેડમ કીધો? L3-4? ચોથો ને પાંચમો. હા, L4-5. ઓકે. કમરના ચોથા પાંચમા મણકાની ગાદી બહાર છે એવું તમને ડોક્ટરોએ કીધું છે, અને તમને કોઈ એક પગમાં ખાલી ચડે છે એના કારણે, અને દુખાવો પણ થાય છે એમને પગમાં? હા, દુખાવો થાય છે અને શૂન્ય મારી જાય છે. મતલબ સૂન ઇન્જેક્શન મારી લેવું જાય હોય છે. તો એને એમ થાય કે પગ છે જ નહીં એવું. ઓકે. હા, આને નમનેસ કહેવામાં આવે. આ નમ થઈ જાય, પગનું સેન્સેશન્સ થોડા ડ્રોપ થઈ જાય. હવે મમતાજી, મણકાનો જ્યાં સુધી સવાલ છે, મણકામાં ગાદી બાર હોઈ શકે અને એ દબાણ પણ કરી શકે. પરંતુ એક બહુ જ સરસ વાત હું તમામ દર્શક મિત્રોને એ કહેવા માંગીશ કે મણકાની ગાદી બહાર હોવી એ દરેક માટે ગભરાવા જેવી વાત નથી હોતી. આપણે 18 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિના જો MRI કરીશું ને, તો દરેકની ઓલમોસ્ટ 99.99% લોકોની ગાદી કશે ને કશે મણકામાં બહાર દેખાશે, કશે ને કશે. પણ એટલા બધા લોકોને બેકના પ્રોબ્લેમ્સ હોતા નથી. એટલે ગાદી બહાર હોવી અને તમારે કમરનો પ્રોબ્લેમ સફર કરવો જ પડે એવું જરૂરી નથી હોતું. તમારા કેસમાં ડેફિનેટલી તમને સિમ્પટમ્સ આવે છે, તમને પગમાં ઝંઝનાટી થાય છે, પગ જુઠ્ઠો લાગે છે, દુખાવો થાય છે. આ બધી નસમાં ઇરિટેશન થવાની નિશાની છે, અને હોઈ શકે કે કમરના લીધે જ થાય છે કે તમને નુકસાન. હવે ઓપરેશન જ કરવું કે નહીં કરવું, તો એનું એક ઈઝી રસ્તો હું તમને બતાવું છું, જે જાતે તમે જોઈ શકશો કે તમારા શરીરમાં
એ વસ્તુ થઈ રહી છે કે નથી થઈ રહી. જો એમાં નથી થઈ રહી, ઓપરેશન કરવાની કોઈ એટલે કોઈ જ જરૂર નથી, એક્સેપ્ટ કે તમારામાં કોઈ બીજું ટ્યુબરક્યુલોસિસ કે એવા કોઈ અંદર ગાંઠ હોય કે એવું કંઈ હોય અને ઓપરેશન કરવું પડે, એ વસ્તુ એકદમ અલગ છે. પરંતુ એવું નથી અને ખાલી ગાદી ખસેલી છે એવું કહે છે, અને જો હું કહું છું તે સિમ્ટમ્સ નથી, તો ઓપરેશન કરાવવાની જરૂર તમને નહીં પડશે. હવે તમારે શું ચેક કરવાનું? તમારે એક તો તમારા પંજા પર ચાલવાનું, આંગળા એડી ઉચકી લેવાની અને પગના આંગળા પર ચાલવાનું. જો તમે બંને પગની એડી બરાબર ઊંચી રાખીને આરામથી વોક કરી શકતા હો, પહેલી વસ્તુ. ત્યારબાદ તમે એડી રાખવાની અને પંજા ઊંચા કરવાના, આંગળા ઊંચા કરવાના અને એડી પર ચાલવાનું 2-4 સ્ટેપ. તમે આ ઇઝીલી બંને પગ એક સરખા ઉપર રાખીને કરી શકતા હો. ત્રીજું, પગનો અંગૂઠો છે તે માથા તરફ ખેંચી જોવાનો કે આ બરાબર ખેંચાય છે કે નહીં. ચોથું, તમને યુરિન કંટ્રોલ કરવામાં કોઈ પ્રોબ્લેમ થાય છે કે નથી થતો. સે ફોર એક્ઝામ્પલ, તમને જ્યારે પ્રોબ્લેમ નહીં હતો અને તમે જ્યારે યુરિન કંટ્રોલ કરતા હતા કે બાથરૂમ લાગી, તમે અડધો કલાક પણ રોકવી હોય તો રોકી શકો, અને હવે એવું થતું હોય કે તમે 1 મિનિટ પણ રોકી નહીં શકો, યુરિન કંટ્રોલ કરવું જ પોસિબલ નહીં થાય તમારા માટે. અથવા તો બોવેલ કંટ્રોલ, લેટ્રિન જવું છે અને લેટ્રિન તમે રોકી નથી શકતા, તમારે કાં તો થઈ જાય છે તો ખબર નથી પડતી, અથવા તો તમારે તરત જ જવું પડે છે. આ 5 જે વસ્તુ કીધી, આ 5માંથી કોઈ એક અથવા તો મલ્ટિપલ વસ્તુ જો હોય તો જ ઓપરેશનનો વિચાર કરવો જોઈએ. જરૂરી નથી કે ઓપરેશન કરાવવું જ પડે. આમાંથી પણ ઘણા લોકો બચી શકતા હોય છે જો આ 5માંથી એક વસ્તુ હોય તો. પણ ખાલી ચડવી, પગ જુઠ્ઠો લાગવો, દુખાવો થવો, આ કોઈ પણ કારણ માટે ઓપરેશન જ કરાવવું પડે એવું જરા પણ નથી હોતું. આ 3 વસ્તુ ઓપરેશન વગર પૂરેપૂરી મટી શકે છે અને જિંદગીભર માટે પણ મટી શકે છે. એ એબ્સોલ્યુટલી શક્ય છે. વિજ્ઞાને આજે બહુ જ પ્રગતિ કરી છે અને હું કોઈ પણ તમને ખોટો આશાવાદ કે એવું આપવા નથી માંગતો. ઘણા પેશન્ટ એવા હોય કે જેને જરૂરી હોય છે, તેને અમે પણ સર્જરી સજેસ્ટ કરતા હોઈએ છીએ કે જેમાં અમને લાગતું હોય કે આમાં સર્જરી જ કરાવવી પડે એવું છે, એના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. એમાં અમે પોતે પણ સજેસ્ટ કરતા હોઈએ છીએ. પરંતુ પ્રતિભાબેન, હું તમારા મિત્રને મમતાબેનને ખાસ એ કહેવા માંગીશ કે આ સ્ટેટમેન્ટ હું જે તમને કહેવા જઈ રહ્યો છું, તે સ્ટેટમેન્ટ ઇન્ડિયાના ટોપ 3 સ્પાઇનલ સર્જનમાંના એક સર્જનનું આ સ્ટેટમેન્ટ છે. એમણે કીધું છે કે, અને હું કોટ કરું છું, કે જેટલી પણ સ્પાઇનલ સર્જરીઓ થાય છે આજની તારીખે આખી દુનિયામાં, એમાંથી 98% સર્જરી અનનેસેસરી છે. 98% સર્જરી અનનેસેસરી છે. ખાલી 2% સર્જરી નેસેસરી હોય છે. એનો મતલબ એ થયો કે જેટલા કેસીસ સર્જરી કરાવે છે તેમાંથી 100માંથી 98 કેસ એવા હોય છે કે જે સર્જરી વગર સારા થઈ શકતા હતા, છતાં પણ એ લોકોની સર્જરી થઈ જાય છે. હું સર્જરીની અગેન્સ્ટમાં નથી બોલતો. સર્જરી જે 2% લોકોને સર્જરીની જરૂર છે ને, તેને તો સર્જરી જ કરાવવી અગત્યની છે, ને સર્જરી એના માટે વરદાન રૂપ છે. એને કરાવવી જ પડે ને, બહુ જ સારી વસ્તુ છે. પણ એ જ 2% ને કે જેને ખરેખર જરૂર છે. બાકીના 98% લોકોને જરૂર નથી હોતી પણ સર્જરી થઈ જાય છે. તો આવા લોકોએ એકવાર પ્રોપર કોઈ એક્સક્લુઝિવ ફિઝિયોથેરાપિસ્ટની સલાહ 100% લેવી જોઈએ અને પછી જ સર્જરીનું ડિસિઝન લેવું જોઈએ. આનું મુખ્ય કારણ પ્રતિભાબેન એટલા માટે કહું કે મોટાભાગના લોકો શું ભૂલ કરતા હોય છે. મોટાભાગના લોકો 5-10 ડોક્ટરોને બતાવે મણકાનો પ્રોબ્લેમ. એક ડોક્ટરે સર્જરી કીધું, પછી બીજા ડોક્ટર પાસે જાય, એને સર્જરી કીધું, પછી ત્રીજા ડોક્ટર પાસે જાય. અને તમે જોશો બધી ફાઇલો, તો ક્યાં તો એ લોકો જશે ઓર્થોપેડિક સર્જન પાસે, ક્યાં તો ન્યુરો સર્જન પાસે, જનરલી સર્જનની જ વિઝિટ કરશે. હવે જે માણસ સર્જરી જ કરે છે તે તો સર્જરીની જ મોટા ભાગે સલાહ આપશે, કારણ કે એ લોકોને, એ ખોટા નથી, પણ એ લોકોને એ જ રસ્તો સાચો લાગે છે. એ લોકોને એમ જ લાગે છે કે આ જ્યારે બહાર હોય ત્યારે આ રીતે જ કરવું પડે. એમાં ખોટું કોઈ નથી, અથવા તમને મિસગાઈડ કરવાની કોશિશ કરે છે એવું નથી. પણ તમે જ્યારે એ જ ડિસિપ્લિનની વારે ઘડીએ સલાહ લેવ છો ને પછી તમે એમ કેવું કે 5 ડોક્ટરોને બતાવ્યું, 5 ડોક્ટરોએ સર્જરી કીધું એટલે મેં સર્જરી, 5 તમે સર્જનોને જ બતાવો અને 5 સર્જન સર્જરી જ કહે, તેમાં કઈ મોટી વાત છે? તમે જે નોન સર્જિકલ કરે છે સારું, તેને તમે ન્યાય આપ્યો, તેને બરાબર તમે કન્સલ્ટ કર્યા, તેને તમે ચાન્સ આપ્યો કે નોન સર્જિકલી. હા, અને ફિઝિયોથેરાપીમાં પણ ઘણા બધા એ છે, ક્વોલિટીઝ છે. બહુ જ ક્વોલિટીમાં ડિફરન્સ હોય છે ફિઝિયોથેરાપીમાં પણ.
અમુક લોકો અને મોટા ભાગના લોકો બહુ ટ્રેડિશનલ ફિઝિયોથેરાપી કરતા હોય છે, જે એક્સરસાઇઝીસ તમે યુટ્યુબ પર જોઈને જાતે પણ કરી શકો. કમર ઉચકો, પગ ઉચકો, પગ આમ ફેરવો તેમ ફેરવો, બાબા રામદેવ ટાઈપની એક્સરસાઇઝીસ. પણ દેટ ઇઝ નોટ એકચ્યુઅલ ફિઝિયોથેરાપી. ફિઝિયોથેરાપી ઇઝ ફાર બિયોન્ડ, બહુ જ એડવાન્સમેન્ટ છે ફિઝિયોથેરાપીમાં. સો જે એડવાન્સમેન્ટમાં વર્ક કરે છે, જે ખરેખર જે નીશ વર્ક કરે છે, જેણે હજારો કેસીસ સર્જરી વગર સારા કર્યા છે, એવા પાસે તમે ચાન્સ લીધો છે કે નહીં, તે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કોઈ પણ સર્જરીમાં જતા પહેલા. ખાસ કરીને ઘૂંટણ, કમર, ગરદન, આ તમામ મણકાને લગતી કોઈ પણ સર્જરીમાં જતા પહેલા ખાસ તમારે આ સલાહ લેવી જ જોઈએ. જી ચોક્કસથી. એ મારી મિત્ર તમારો કોન્ટેક્ટ કરશે. ખૂબ જ થાકી ગયેલી હતી અને ખૂબ ભાવુકતાથી મને એને વાત કરેલી કે પ્રતિભા, મારા કોઈ દર્દની જો દવા મળી જાય તો તું ભગવાન છે મારા માટે. તો ચોક્કસથી એ જોશે. અને બીજી ઘણી બધી સમસ્યાઓ વિશે હું જાણું છું. એમાંથી એક અસાધ્ય રોગ જેને આપણે કહી શકીએ એવું છે પેરાલિસિસ. હવે માન્યતા એવી છે કે એક વખત કોઈ પણ વ્યક્તિને લકવો થઈ ગયો તો એ જલ્દીથી બહાર નથી આવી શકતી, અને આવે છે તો વર્ષોના વર્ષો થઈ જાય છે. એમ છતાં બી કંઈ ને કંઈ તો ખોટ રહી જ જાય છે. એવું એ બ્રેન સ્ટ્રોક બી હોય છે, પછી જમણો હાથનું જ્યારે હોય છે, ડાબા પડખાનું હોય છે, અલગ અલગ પ્રકારની હોય છે. અને મેં ઘણા પ્રકારના એવા દર્દીઓ જોયા છે, લોકો જોયા છે. કોઈને જેને જમણી સાઈડ લકવો મારી ગયેલો હોય છે, કોઈને ડાબી સાઈડ હોય છે. તો ડાબી સાઈડ લકવો કેવી રીતે મારે છે, જમણી સાઈડ કેવી રીતે મારે છે, એ પાછળનું રીઝન શું છે અને એના ઉપાય શું છે, એના વિશે આપ જણાવશો તો જે પણ આપણા મિત્રો છે એને ખૂબ સારી માહિતી મળશે. ચોક્કસ પ્રતિભાબેન. આ લકવાને લગતો સવાલ તમે બહુ સરસ પૂછ્યો છે અને હું ચોક્કસ જણાવીશ લકવા વિશે. એ પહેલા એક મહેશભાઈ એ લખેલું છે. એ મહેશભાઈ લખે છે કે પગમાં દુખાવો થાય છે તો એના માટે શું કરવું. મહેશભાઈ, પગમાં દુખાવો ક્યાં થાય છે અને કેવી રીતે થાય છે, એનું થોડુંક ડિસ્ક્રિપ્શન તમે આગળ પૂછશો તો વધારે સારું રહેશે, કારણ કે પગમાં દુખાવો તો અનેક જગ્યાએ અનેક કારણે હોઈ શકે. એટલે આ પ્રશ્નનો હું ઉત્તર આ રીતે આપવો તો શક્ય નથી, પણ તમે આગળ ચેટમાં જો ડિસ્ક્રિપ્શન લખી શકતા હો તો ચોક્કસ લખો, તો હું જરૂરથી તમારા પ્રશ્નનો પણ હું નિરાકરણ કરવાનો પ્રયત્ન જરૂર કરીશ. આપણે જે લકવાની વાત કરતા હતા, તે લકવા ની પ્રતિભાબેન જ્યાં સુધી સવાલ છે, હવે લકવાના અલગ અલગ ટાઈપ્સ હોય છે. પહેલા તો આપણે મિકેનિઝમ સમજી લઈએ કે આપણા શરીરમાં જે નર્વસ સિસ્ટમ છે, કે જે શરીરની જે જ્ઞાન તંતુઓની રચના છે, જેમાં ઇલેક્ટ્રોનિક સિગ્નલ્સનું વહન થાય છે, તે કેવી રીતે થાય છે. આપણે સામાન્ય ઉદાહરણ જોઈએ તો એક તો આપણે આપણા ઘરે સપોઝ આ લાઇટ ચાલે છે અને એની એક સ્વિચ છે. હવે સ્વિચ દૂર છે અને લાઇટ દૂર છે. સ્વિચ એક જગ્યાએથી બંધ કરીશ તો લાઇટ બંધ થશે, સ્વિચ ચાલુ કરીશ તો લાઇટ ચાલુ થશે. એવી રીતે આપણા શરીરમાં જે સ્વિચ ગોઠવાયેલી છે તે મગજમાં છે. મગજ શરીરના ભાગોમાં હલનચલન કરે છે. શરીરના ભાગોમાંથી જે સંવેદના મગજમાં જાય તેનું એનાલિસિસ કરે છે અને એને પરસેપ્શન કરે છે. એટલે મગજ જે છે તે મેઇન એપિસેન્ટર છે કે જ્યાં આ બધી ક્રિયાઓ થાય છે. એટલે મગજમાં આ બધી સ્વિચો રહેલી છે. હવે મગજમાંથી કઈ ગડબડ થાય, મગજમાં કઈ ગડબડ થાય તો પેરાલિસિસ એક તો થઈ શકે. આ એક પ્રકારનો પેરાલિસિસ છે, જે જનરલી એક સાઈડ પર થતો પેરાલિસિસ છે, કે જમણી તરફ થાય, જમણી તરફનું અડધું અંગ તમારું રહી જાય, અથવા ડાબી તરફ થાય. જનરલી આ જે પેરાલિસિસ. બીજી વસ્તુ કે મગજમાં કેવી રીતની રચના છે કે ડાબી સાઈડનું જે મગજ છે તે આપણું જમણા બોડીને કંટ્રોલ કરે છે. એટલે કે જેટલું પણ ડાબી બાજુનું તંત્ર છે તેના બધા વાયર શિફ્ટ થાય છે મગજમાંથી નીકળીને એને જમણી તરફ જાય છે. અને એવી રીતે જમણી તરફના મગજના જેટલા વાયર છે તે બધા ડાબી તરફ જાય છે અને ડાબી બાજુના બોડીનો કંટ્રોલ કરે છે. આ રીતની બેઝિક ડિઝાઇન છે. એટલે જ્યારે મગજમાં ડાબી તરફ લીઝન થાય ત્યારે તમને શરીરના જમણા તરફના ભાગમાં પ્રોબ્લેમ થયેલો દેખાય, અને જ્યારે જમણી તરફ મગજ ડેમેજ થાય ત્યારે ડાબી બાજુનો હિસ્સો શરીરનો ડેમેજ થયેલો દેખાય. આ બેઝિક ડિઝાઇન છે આપણા બોડીની. હવે કયા કયા કારણોસર જનરલી મગજમાં પ્રોબ્લેમ થઈ શકે. એક તો હાઇપર ટેન્શન, પ્રેશર પુષ્કળ વધી જાય. કોઈ વાર અચાનક પ્રેશર કોઈનું બૂસ્ટ થાય અને મગજમાં જે લોહીની નળી છે તે ફાટી જાય. આના કારણે બ્લડ બહાર નીકળે અને
જે મગજ અને ખોપડી વચ્ચેની જે જગ્યા છે તેમાં એ લોહી ભરાઈ જાય. એટલે બે નુકસાન થાય. એક તો એ મગજ પર પ્રેશર ક્રિએટ કરે, લોહીનું દબાણ મગજ પર ક્રિએટ થાય, અને બીજું જે લોહીની નળી ફાટી હોય તે મગજના એ ભાગમાં લોહીનું સપ્લાય બંધ થઈ જાય. આ બંને રીતે મગજને નુકસાન થાય. જનરલી આવા કેસમાં ઇનિશિયલ સ્ટેજમાં એક બહુ સરસ સર્જરી છે ક્રેનિયોટોમી કરીને. આ સર્જરી કરવામાં આવે જેમાં ખોપડીનો અમુક ભાગ કાઢી નાખવામાં આવે અને એ ભાગ કાઢતા જે બ્લડ ત્યાં જમા થયું છે તે બ્લડ ત્યાંથી બહાર નીકળી જાય, એટલે જે મગજ પર પ્રેશર ક્રિએટ થાય છે તે બંધ થઈ જાય. અને આ બહુ જ સરસ સર્જરી છે. આ કરાવવી જોઈએ અક્યુટ સ્ટેજમાં, અને જનરલી ડોક્ટરો આ કરતા હોય છે અને બહુ સારી વસ્તુ છે. બીજું જે થતું હોય છે તે બ્લોકેજ થતું હોય છે, કે જે લોહીની નળી છે જેમ હૃદયમાં બ્લોકેજ થાય તેવી રીતે લોહીની નળીમાં બ્લોકેજ ક્રિએટ થાય. એ બ્લોકેજ બે રીતે થઈ શકે. ક્યાં તો ત્યાં આગળ બ્લોક ધીરે ધીરે જમા થાય અને નળી બંધ થાય અને લોહીની સપ્લાય બંધ થાય, અથવા તો શરીરના કોઈ બીજા ભાગમાં ગઠ્ઠો બનેલો છે અને એ ગઠ્ઠો વહન કરીને વહીને નળીમાંથી થઈને છેલ્લે બ્રેઇનમાં અટકે છે. અને આ ક્લોટ જે છે, આ ગઠ્ઠો જે છે, તેના કારણે બ્લડની સપ્લાય બ્રેઇનમાં બંધ થાય છે અને લકવો થાય છે. ત્રીજું એક કોમન કારણ છે ઇન્ફેક્ટ, કે બ્રેઇનને પોતાને ઇન્ફેક્શન થાય, બ્રેઇનને પોતાને એક જાતનો ડિઝીઝ થાય, અને ઇન્ફેક્શનના કારણે બ્રેઇનના અમુક કોષો નાશ પામે અથવા તો એનું કામ ગડબડ થાય અને એના કારણે લકવો થાય. બીજું એક કોમન કારણ છે જે ટ્યુબરક્યુલોસિસ, ટીબી કરીને, ટીબીની ગાંઠ કે એવી કોઈ કેન્સરની ગાંઠ કોઈ થાય, અને એ ગાંઠના કારણે મગજના એ હિસ્સા પર પ્રેશર ક્રિએટ થાય અને એના કારણે મગજનો સપોઝ હલનચલનના એરિયા, એ મગજમાંથી જ્યાં સાઈડમાં છે હલનચલન કરવાનો એરિયા, તો ગાંઠ જો અહીંયા અંદરના ભાગમાં થઈ હોય તો એ હલનચલનના એરિયાને પ્રેસ કરે તો પગમાં ને હાથમાં લકવો થયેલો જણાય. જનરલી જે અડધા શરીરનો લકવો હોય છે તે જનરલી મગજમાંથી થતો હોય છે આ રીતે. બીજો એક લકવો હોય છે ફેશિયલ પાલ્સી, જેમાં ખાલી મોઢાનો ભાગમાં લકવો થયો હોય છે. હવે આ ફેશિયલ પાલ્સીમાં બે રીતે લકવા થઈ શકે. એક તો મગજમાં ડેમેજ થવાથી પણ મોઢાનો ભાગમાં લકવો થઈ શકે, અને મોટા ભાગના કેસમાં કાનની પાછળ મોંને સપ્લાય કરતી નસ આવેલી છે. ઘણીવાર બહુ ઠંડો પવન કાનમાં ગયો હોય, તમે ટ્રાવેલિંગ કરો છો અને બારી ખુલ્લી રાખી છે ને ઠંડો પવન કાનમાં જાય છે, અથવા તો તમે સૂતા છો, બારી ખુલ્લી છે ને ઠંડો પવન જાય છે, અથવા એસી નો ફ્લો તમારો સીધો કાનમાં જાય છે, એવી રીતે તમે એ કરો છો તો ઠંડો પવન કોન્સ્ટન્ટ કાનમાં જાય, અથવા ઘણીવાર બહુ કડક વસ્તુ ખાવા ગયા અને કાનની પાછળ સોજો આવ્યો, અથવા કાનમાં કોઈ ડિઝીઝ કોઈ પરું થયું કે કોઈ બીજો પ્રોબ્લેમ થયો ને કાનની પાછળ સોજો આવે, તો મોઢાનો લકવો થઈ શકે છે. આ કારણોથી જનરલી મોઢાનો લકવો થાય છે. એને જે કાનની પાછળના સોજાથી મોઢાનો લકવો થાય છે તેને મગજ સાથે કોઈ લેવા દેવા નથી. મગજમાં એના લીધે કોઈ ડેમેજ હોતું નથી, ખાલી કાનની પાછળથી જે નસ ડેમેજ થાય છે. ત્રીજો એક પ્રકાર છે લકવાનો, તેમાં કરોડરજ્જુમાં ડેમેજ થવાના લીધે લકવો થાય છે. તેને ક્વોડ્રુપ્લેજિયા અથવા પેરાપ્લેજિયા તરીકે ઓળખીએ છીએ. જો ગરદનમાંથી તમારું ઘણીવાર એક્સિડન્ટમાં, જે લોકોને કાર એક્સિડન્ટ થાય કે વેહિકલ બહુ ફાસ્ટ જતા હોય ને એક્સિડન્ટ થાય, અથવા કોઈ કારણસર ગરદનમાં માર વાગે અને એ થાય, ઘણીવાર ગરદનના ટાચકા ફોડે તેમાં પણ ડેમેજ થઈ જાય કરોડરજ્જુ. તો આવી રીતે જે કરોડરજ્જુ ડેમેજ થઈ છે, તો ગરદનમાંથી જો ડેમેજ થઈ હોય તો બે હાથ અને બે પગ એ કામ કરતું બંધ થઈ જાય. આને ક્વોડ્રુપ્લેજિયા અથવા ક્વોડ્રુપરેસિસ કહેવામાં આવે. જો પૂરેપૂરું કામ કરતું અવયવ બંધ થઈ જાય તો એને ક્વોડ્રુપ્લેજિયા કહેવાય, અને જો થોડું બંધ થાય, એટલે થોડી મુવમેન્ટ થતી હોય ને થોડી નહીં થતી હોય, તો ક્વોડ્રુપરેસિસ કહેવાય. અને જો કમરમાંથી આ રીતે કરોડરજ્જુ ડેમેજ થાય અથવા પીઠમાંથી ડેમેજ થાય તો બે પગ કામ કરતા બંધ થઈ જાય, અને એને પેરાપ્લેજિયા અથવા પેરાપરેસિસ કહેવામાં આવે. આ રીતના અલગ અલગ ટાઈપના લકવા જનરલી થતા હોય છે. હવે આ ઉપરાંત બીજો એક પણ કોમન પ્રકાર છે, એ પણ હું આપને કહી દઉં. ઘણાને ફૂટ ડ્રોપ થતું હોય, પંજો પડી જતો હોય, આ પણ એક લકવાનો પ્રકાર છે. આ ઘણીવાર બે કારણથી થઈ શકે. એક તો આલ્કોહોલ જેવું જો વધારે સેવન કરવાનું થતું હોય તો ઘણાની નસ ડેમેજ થતી હોય. આજકાલ ડ્રગ્સ બહુ ફેમસ છે, તો આવું ડ્રગ્સનું સેવન પણ જો બહુ લોંગ ટાઈમ સુધી કરવામાં આવે તો પણ નસ ઘણાની ડેમેજ થતી હોય, અને નસ ડેમેજ થવાના કારણે ઘણાના પંજો અચાનક ડ્રોપ થઈ જાય અને પંજો ઉપર ખેંચવાનું બંધ થઈ જાય, અને ફૂટ ડ્રોપ કહેવામાં આવે. બીજું, કમરમાંથી જો નસ વધારે પડતી ડેમેજ થતી હોય, બહુ દબાઈને ડેમેજ થતી હોય,
તો પણ પંજો તમારો પડી જાય અને પંજો તમે ઉપર નહીં, અને ફૂટ ડ્રોપ કહેવાય. આ ફૂટ ડ્રોપ બે રીતે થતો હોય, કમરમાંથી અને વ્યસનના કારણે, અથવા કોઈક વાર રેરેસ્ટ ઓફ ધ રેર તમે શુગર હોય, ડાયાબિટીસ હોય તો થઈ શકે, પણ એ બહુ રેર કન્ડિશનમાં શુગરમાં એટલું ડેમેજ મોટા પાયે થતું હોય છે. સો ધીઝ આર ધ કોમન થિંગ્સ. હવે લકવો સારો કરવો, હું પ્રતિભાબેન એ ખાસ કહીશ કે લકવો સારો કરવો આજના સાયન્સમાં એકદમ સરળ છે અને બહુ જ ફાસ્ટ સારો કરી શકાય એવો છે. હું એક તો મોંના લકવાની વાત પહેલા કરું. મોંનો લકવો તો પ્રતિભાબેન એટલો બધો ઈઝી છે સારો કરવો, અને જો અમે જે લેટેસ્ટ ટ્રીટમેન્ટ કરીએ છીએ એ ટ્રીટમેન્ટ પહેલા દિવસથી વ્યક્તિને મળી જાય તો મેક્સિમમ 2 થી 3 અઠવાડિયામાં એનું મોં પૂરેપૂરું નોર્મલ કરી શકાય. મેક્સિમમ 2 થી 3 અઠવાડિયા. ઘણા લોકો વર્ષો સુધી મોં વાંકું રાખીને ચાલતા હોય છે. રામદેવ બાબાને જોશો તો એમનું મોં ક્રોસ છે. આ એક ફેક્ટ છે. એમને નાનપણમાં એક આ રીતનું ફેસમાં નર્વ ડેમેજ થયેલી હતી, અને અનફોર્ચ્યુનેટલી હી કુડન્ટ ગેટ ધ પ્રોપર ટ્રીટમેન્ટ એટ ધેટ ટાઈમ, અને અત્યારે પણ એમનું ફેસ ક્રોસ છે. એટલે આવી રીતે ઘણાને ફેસ ક્રોસ વર્ષો સુધી રહી જતા હોય. પણ આ ફેશિયલ પાલ્સીમાં જો સાચી ટ્રીટમેન્ટ તમને ફર્સ્ટ ડે થી બરાબર મળી જાય, જે એડવાન્સ લેવલની છે, તો તમે એને 2 થી 3 અઠવાડિયામાં જ એકદમ નોર્મલ કરી શકો. કોઈને ખબર પણ નહીં પડે કે તમને મોંનો લકવો થયેલો હતો. અને આ ફેક્ટ છે. ઇવન તમને થોડો સમય ચાલ્યો પણ ગયો છે તો પણ તમે હાઈ ક્વોલિટી ટ્રીટમેન્ટ લઈ શકો, કારણ કે આજે એવી બધી વૈજ્ઞાનિક શોધો ઉપલબ્ધ છે કે જે ડાયરેક્ટ નસને રીજનરેટ કરી શકે, જે ડેમેજ થયેલી નસ છે તેને ડાયરેક્ટ જોડી શકે તેવી અનેક ખોજો થઈ છે, અને એવા સાધનો આજે ઉપલબ્ધ છે. પણ અનફોર્ચ્યુનેટલી મોટાભાગના જે થેરાપી સેન્ટર્સ છે ત્યાં આ સુવિધાઓ ઉપલબ્ધ નથી હોતી. એટલે મોટા ભાગે તો અલ્ટ્રાસાઉન્ડ, કરંટ આપવો, આવી બધી ટ્રીટમેન્ટ જ ચાલ્યા કરતી હોય, કે જેને નસ જોડાવા સાથે કોઈ લેવા દેવા જ નથી. નસને જે ડેમેજ થયેલો હિસ્સો છે તેને જોડાવા સાથે લેવા દેવા નથી. બીજું, જે પેરાલિસિસ છે, જે એક સાઈડનો ભાગ રહી જાય છે લકવામાં, જમણો કે ડાબો તરફનો, એ જે પેરાલિસિસ છે જે બ્રેઇનમાંથી થાય છે, આ પેરાલિસિસમાં પણ પ્રતિભાબેન એક તો હું ખાસ કહું કે મોટા ભાગના લોકો રોંગ ટ્રીટમેન્ટના લીધે હેરાન થતા હોય છે ને વર્ષો સુધી હેરાન થતા હોય છે. આ રોંગ ટ્રીટમેન્ટ શું, અને આ બહુ જિમ્મેદારીથી હું એક વકીલની સામે આ બોલી રહ્યો છું. હું કોઈ બે જિમ્મેદારીથી નથી કહી રહ્યો પ્રતિભાબેન. આ જે રોંગ ટ્રીટમેન્ટ છે તે શું છે, તમે જોશો ને તો જ્યારે લકવો થાય ત્યારે બધાનું એક જ ફોકસ હોય કે માણસને જલ્દી ઊભો ક્યારે કરીએ, જલ્દી ચાલતો ક્યારે કરીએ. આ એક પહેલું કન્સર્ન એ હોય કે જલ્દી ઊભો કેમ થાય અને જલ્દી ચાલતો કેમ થાય. પછી ડોક્ટરનું પણ એક અસર હોય અને ઘરના સગાવાલાનું પણ એ જ કન્સર્ન હોય કે વ્યક્તિ જલ્દી કેટલો ફાસ્ટ ઊભો થાય અને ચાલતો થાય. અને સૌથી 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 મોટી જે ભૂલ છે તે અહીંયા જ રહેલી છે. એ અહીંયા જ રહેલી છે. હું તમને એનું કારણ કહું. હવે તમે નાનું બાળક છે, નાનું બાળક જે જન્મે છે, તે નાનું બાળક જે જન્મે તેને તમે જન્મતાની સાથે તમે ઊભા કરીને ચલાવશો? નહીં ચલાવો, બરાબર છે. એના ચાલવાના સ્ટેજીસ છે. એ પહેલા ગબડતું થશે, એ ધીરે ધીરે ઘૂંટણિયા કરતું થશે, પછી ધીરે ધીરે ઊભું રહેતું થશે, પછી ધીમે ધીમે પગ ઘૂંટણ વાળેલા રાખીને ચાલતું થશે, ને પછી એ સીધું ચાલવા માંડશે. આ સ્ટેજીસ છે. દરેક જણ આ સ્ટેજીસમાંથી પાસ થયા છે, બરાબર છે. તમે પહેલેથી એને ઊભા કરીને ચલાવી તો નહીં શકો. આવું કેમ છે? કારણ કે બ્રેઇન જે બાળક જન્મે છે ત્યારે મગજનો જે વિકાસનો અને મગજનો જે શીખવાનો ક્રમ છે તે ક્રમ ક્રોસ કરતા કરતા જ મગજ શીખી શકે, અને મગજ ધીમે ધીમે એને લર્ન કરે, એ રીતે મગજનો વિકાસ થાય અને મગજ પછી સક્ષમ થાય ત્યારે એ આવી રીતે ચાલી શકે. હવે જ્યારે લકવો થાય છે ત્યારે પણ આવું જ થાય છે કે મગજ પાછું 0 લેવલ પર ચાલ્યું જાય છે. જો એને યાદ હોય તો એ તો ચાલવા જ માંડે. મગજને ખબર જ હોય કે આવી રીતે ચાલવાનું છે, તો એ તો પેરાલિસિસ થયા પછી પાછું ચાલવા માંડે તરત. કેમ નથી ચાલતું? કારણ કે મગજ પાછું પ્રિમિટિવ સ્ટેજમાં ચાલ્યું જાય છે. મગજને માટે ઇમ્પ્રેશન પાછી બધી નીકળી જાય છે કે આવી રીતે ચાલવાનું, આવી રીતે એ કરવાનું. એટલે મગજ, હવે મગજ, શરીર દેખાય કે શરીર તો આટલું મોટું છે, હવે એને થોડું કઈ નાના બાળકની જેમ કરવાનું હોય. લોકોને એમ લાગે કે શરીર તો આટલા મોટાનું છે, તો મગજ તો મોટું જ છે. પણ ભાઈ, પેરાલિસિસમાં મગજ જે સ્થિતિમાં પહોંચી જાય છે તે સૌથી ખરાબ સ્થિતિ છે.
અને એ પરિસ્થિતિમાં તમે જ્યારે વ્યક્તિને ઊભા કરી દેવ છો ત્યારે આ ઊભા કરી દેવાને કારણે મગજની તૈયારી નથી હોતી અને તમે ઊભું કરો છો ત્યારે બોડીની એક મિકેનિઝમ છે, આ મિકેનિઝમ આપણી પિટ્યુટરી ગ્લેન્ડમાં આવેલી છે. આ મિકેનિઝમ એક સ્વિચ ઓન અને સ્વિચ ઓફ મિકેનિઝમ છે. આ મગજ આપણું શું કરે કે એને સ્વિચ ઓફ કરી દે, કારણ કે મગજને પડી જવાનો ડર લાગે, કારણ કે મગજને ખબર જ નથી કે ધારો કે જમણા ભાગનો લકવો છે તો જમણા તરફનો ભાગ શરીરનો છે પણ કે નથી. મગજ માટે ખાલી ડાબી તરફનો હિસ્સો છે એટલું જ સત્ય છે. એ ટાઈમે મગજને ખબર જ નથી કે જમણી તરફ પણ કોઈ બોડીનો ભાગ છે, એટલે અડધું બોડીને જ આખું બોડી સમજીને ચાલે છે, જે એનું લેફ્ટ સાઈડનું છે. ઓકે, તો આ જે મગજને જ્યારે ખ્યાલ નથી અને તમે એને ઊભું કરો છો અચાનક, ત્યારે મગજ એક પ્રોટેક્ટિવ મિકેનિઝમમાં ચાલ્યું જાય છે. અને આ પ્રોટેક્ટિવ મિકેનિઝમ એ પિટ્યુટરી જે ગ્લેન્ડ છે તેની અંદર સ્વિચ ઓફ કરી દે છે, અને એના કારણે એ વ્યક્તિની જે નોર્મલ ચાલવાની પેટર્ન છે તે ડેવલપ જ નથી થઈ શકતી. અને મોટા ભાગના લકવામાંથી બહાર આવેલા લોકોને તમે જોશો તો એ લોકો ક્યાં તો હાથ આ રીતે વાંકો રાખીને ચાલતા હશે, ક્યાં તો એ લોકો પગ એકદમ લાકડી જેવો કડક રાખીને, તમને જોતા જ ખબર પડી જાય કે આ માણસને લકવો ક્યારે થયો હશે. મોટા ભાગના લોકો ડિપેન્ડન્ટ રહેતા હોય કે તમે છૂટા નહીં ચાલી શકે, કાં તો લાકડી લઈને ચાલે, કાં તો કોઈનો સહારો લઈને ચાલે, અને ફિયર ઓફ ફોલ બહુ કોમન હોય. આ બધું થવા પાછળનું કારણ છે ખોટા ટાઈમે અને મોટા ભાગે આ જ કરવામાં આવે છે. બ્રેઇનની તૈયારી વગર બ્રેઇનને ચેલેન્જમાં મૂકવામાં આવે અને ખોટી જ વસ્તુ ડેવલપ થાય, અને એ પછી વર્ષો સુધી લોકો હેરાન થાય. પરંતુ હવે નવું સાયન્સ ડેવલપ થઈ રહ્યું છે. હજુ ભારતમાં એ બહુ પ્રચલિત નથી ને મોટાભાગના થેરાપિસ્ટો એને ઇમ્પ્લિમેન્ટ નથી કરતા, પણ સ્વેડન છે, ફ્રાન્સ છે, રશિયા છે, આ બધી જગ્યાએ આ નવું જે સાયન્સ છે તે એક્સેપ્ટ થવા માંડ્યું છે. અને આ નવું સાયન્સની શોધ કરનાર આપણા એક ભારતીય ફિઝિયોથેરાપિસ્ટ જ છે, સાયન્ટિસ્ટ જ છે, ડોક્ટર રાજુલ વાસા. એમણે આની શોધ કરી છે. અને પરંતુ અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં હજુ આ કોન્સેપ્ટનું જે એક્સેપ્ટન્સ લેવલ છે ફિઝિયોથેરાપિસ્ટમાં તે બહુ ઓછું છે, અને એ એક સમય આવશે કે જ્યારે કરી શકશે. પરંતુ આ કોન્સેપ્ટથી જો થેરપી કરવામાં આવે તો શરૂઆતથી જ ખોટું થતું અટકે, અને વ્યક્તિ, અમે હજારો લોકોને નોર્મલ થતા જોયા છે અને નોર્મલ કરેલા છે આ મેથડથી સારું કરીને, કોઈ કોમ્પ્લિકેશન વગર. ને તમે જોવ તો ખબર પણ નહીં પડે કે આ વ્યક્તિને કોઈ લકવો થયેલો હતો ક્યારેય પણ. સો લકવો આજે સારો કરવો એકદમ ઇઝી છે. ખાલી સાચી વસ્તુ સાચા ટાઈમે તમારે કરવી ખૂબ 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 જરૂરી છે. જો એ થાય તો તમે 100% બહુ ઝડપથી લકવાના દર્દીને પાછા મેઇન સ્ટ્રીમમાં મૂકી શકો છો. ખૂબ સરસ વાત કરી નીરજભાઈ. હું પોતે પણ એવું માનતી હતી કે જે વ્યક્તિ લકવાગ્રસ્ત છે એનું જીવન ખોઈ બેસે છે, એની હોપ, જેની આશાઓ ખોઈ બેસે છે. તો એક આશાની કિરણ બનીને આપ આવ્યા છો. તો ઘણા બધા મારા પરિચયમાં છે, હું જરૂરથી આપનો સંપર્ક કરાવીશ. અને હવે આશા વ્યક્ત કરું છું ને મને વિશ્વાસ છે કે જરૂરથી એ લોકો સારા થશે. બીજી એક સમસ્યા વિશે જણાવીશ કે ઘૂંટણના દર્દ વિશે. મતલબ આજે યંગ પણ એવું કહીએ અમારા ઘૂંટણ જકડાઈ ગયો, હું નથી ચાલી શકતી, ઘૂંટણ ઘસાઈ ગયા. તો આ ઘૂંટણ ઘસાવું શું છે અને એની કસરત શું છે, એનો ઉપાય શું છે? તો ઘૂંટણ વિશે આપ શ્રી જણાવશો અમને. હા, ચોક્કસ હું જણાવીશ. ઘૂંટણના પ્રોબ્લેમ્સ બહુ જ કોમન પ્રોબ્લેમ્સ છે. નાની ઉંમરથી લઈને મોટી ઉંમર સુધી ઘણા બધાને ઘૂંટણના પ્રોબ્લેમ્સ થતા હોય છે. જે જનરલી યંગ એજમાં ઘૂંટણનો પ્રોબ્લેમ, અને બધાને ઘસારો જ લાગે એવું જરૂરી નથી. એક વસ્તુ હું સમજાવી દઉં કે ઘૂંટણના દરેક દુખાવા ઘસારા નથી હોતા. લોકોને એવું લાગે કે ઘૂંટણ દુખવા માંડ્યો એટલે મારો પગ હવે ઘસાવા માંડ્યો છે, પણ એવું જરા પણ નથી હોતું. ઘૂંટણ ઘણા બધા કારણોના લીધે દુખી શકતો હોય છે. એમાંથી જે યંગ એજમાં ઘૂંટણ દુખવાનું કારણ છે તે મુખ્યત્વે બે રીતે દુખી શકે. એક તો જે ઢાંકણીનો હિસ્સો છે તેની નીચે દુખાવો થાય અને એની નીચે સોજો આવે અને એ દુખાવો કરે ઘૂંટણમાં. જનરલી આ જે દુખાવો છે તે કોને કઈ રીતે ખબર પડે કે આવા જેને ઢાંકણીની નીચે પ્રોબ્લેમ છે તે લોકોને ઉબડક બેસવામાં, ઉઠવામાં, એટલે કે ફૂલ સ્ક્વોટ કરવામાં દુખાવો થશે. એ સિવાય એ લોકોને સ્ટેર્સ ચડ ઉતર કરવામાં દુખાવો થશે. ખાસ કરીને દાદર ઉતરતા વધારે દુખાવો થશે ચડવાની કમ્પેરિઝનમાં.
આ જે પ્રોબ્લેમ છે તે ઢાંકણીની નીચેથી થતો હોય છે જનરલી, નોટ બીકોઝ ઓફ ધ ઘસારાને લીધે. ઓકે, બીજો જે કોમન પ્રોબ્લેમ છે યંગ એજમાં, તે ઢાંકણીની નીચેના ભાગનો છે, જેને જમ્પર્સ ની કહેવામાં આવે છે. એટલે કે ધારો કે આ આપણી ઢાંકણી છે, ધારો કે અહીંયાથી અહીંયા સુધીની ઢાંકણી છે, તો જે ઢાંકણીનો નીચેનો છેડો છે તેની નીચેના ભાગમાં એક નાનું આટલી સાઈઝનું 1 ઇંચ જેટલું એક સ્નાયુ આવેલું હોય છે, જેને પટેલર ટેન્ડન કહેવામાં આવે. આ જે ટેન્ડન છે તેની અંદર સોજો આવી જતો હોય ઢાંકણીની નીચેના હિસ્સામાં, અને એના કારણે એ ટેન્ડન દુખે. આ ઘણીવાર ફૂટબોલ પ્લેયર્સને બહુ કોમન પ્રોબ્લેમ છે. જે લોકો જોગિંગ કરે છે, મેરેથોન રનિંગ કરે છે, તે લોકોમાં બહુ પ્રોબ્લેમ્સ કોમન છે. જે લોકો વધારે યોગા કરે છે અને ખાસ કરીને વજ્રાસન જેવી પરિસ્થિતિમાં વધારે વાર બેસતા હોય, અને વજ્રાસનમાં બેસે ત્યારે જો જમીન પર વધારે રાખતા હોય, તો પણ ઘણીવાર એ ભાગ પર કોન્સ્ટન્ટ પ્રેશર આવવાના કારણે સોજો આવી શકે છે અને દુખી શકે છે. જે પહેલો પ્રોબ્લેમ કીધો, જે ઢાંકણીની નીચે જે સોજો આવી જતો હોય છે, આ પ્રોબ્લેમને સોલ્વ કરવો બહુ ઇઝી હોય છે. આમાં જનરલી 2 વસ્તુ કરવાની હોય છે. એક, જે બહારના સ્નાયુઓ છે, ઘૂંટણની બહારની તરફના સ્નાયુઓ છે, તેને ઢીલા કરવાના હોય છે. જનરલી એ કડક થઈ જતા હોય છે. આ હું એક જનરલ ફિનોમિના કહું છું. પછી તો એ કેસીસ વાઇઝ ડિફર થઈ શકે, જેમ કે તમારા ચોરીના દરેક કેસ અલગ અલગ રીતે બિહેવ કરતા હોય, બધી ચોરી એક સરખી નહીં હોય. તેવી રીતે ઘૂંટણમાં પણ બધા જ ઢાંકણીના પ્રોબ્લેમ એક સરખા નહીં હોય. પણ હું એક બ્રોડ સ્પેક્ટ્રમ કહું છું કે જે તમને ગાઈડલાઈન આપી શકે દર્શકોને. તો બહારના સ્નાયુઓને ઢીલા કરવાના હોય છે ને અંદરના સ્નાયુઓને મજબૂત કરવાના હોય છે. જનરલી આ કરવાથી તમને ઢાંકણીનું જે મુવમેન્ટ છે તે પાછી વચ્ચે થવા માંડશે, અને ઢાંકણી નીચે જે ઘસારો કે સોજો લાગે છે તે બંધ થઈ જશે. હવે આને કેવી રીતે કરી શકો, તો એક બહુ ઇઝી એક્સરસાઇઝ બધાને હું સજેસ્ટ કરીશ. એ કરી શકો છો ઇઝી એક્સરસાઇઝ, જેનાથી ઢાંકણીના જે દુખાવા, જે યંગ એજમાં, જે 20 વર્ષથી લઈને 50 વર્ષની એજની વચ્ચેના લોકોને જનરલી આ દુખતું હોય છે, તે લોકો આ એક્સરસાઇઝ કરશે તો એ લોકોને ઓલમોસ્ટ 100 માંથી 90 જણને તો આ એક્સરસાઇઝ ફાયદો કરી જશે ને એ લોકોનો પ્રોબ્લેમ મટાડશે. બાકી 10% લોકોને જો પેઇન રહે તો એને એક્સપર્ટની સલાહ લેવી જરૂરી હોય છે. આ એક્સરસાઇઝ કેવી રીતે કરવાની? તમારે બેસી જવાનું, ખુરશી પર બેસી જવાનું, અને એક પગને બીજા પગ પર આંટી મારી દેવાની. એટલે એડીના ભાગમાંથી એક પગને બીજા ભાગની આગળ મૂકી દેવાનો. હવે 2 હાથને આ રીતે ભેગા કરવાના, અને 2 હાથ ભેગા કરીને તમારે 2 ઘૂંટણની વચ્ચે એ હાથને રાખવાના, અને બંને ઘૂંટણને હાથ પર દબાણ કરવાનું. બંને ઘૂંટણથી હાથને દબાવવાનું, એટલે પગ અંદર તરફ દબાશે. હવે દબાણ મેન્ટેન કરીને તમારે 2 પગને ઉપર લઈ જવાના અને નીચે કરવાના. પછી પાછા પગ સીધા કરવાના અને વાળવાના. પાછા ઘૂંટણમાંથી સીધા કરવાના અને વાળવાના. ખ્યાલ આવ્યો? એટલે બંને પગની આંટી મારેલી છે એડીના ભાગમાંથી, અને પછી તમે ઘૂંટણમાંથી પગ વાળો છો અને સીધા કરો છો, વાળો છો અને સીધા કરો છો. આ રીતે મુવમેન્ટ કરવાની છે. ઓકે, અને સાથે જે 2 હાથ તમે ઘૂંટણ વચ્ચે મૂકેલા છે, તે બંને ઘૂંટણને અંદરની તરફ હાથ પર દબાવવાના છે. ઓકે, આ 25 વાર કરવાનું, અને પછી પગની આંટી બદલી નાખવાની. પછી બીજો પગ જે નીચે હતો તે પગ ઉપર લઈ લેવાનો, અને પાછું 25 વાર તમારે કરવાનું. આ રીતે તમારે 3 સેટ કરવાના. એટલે ટોટલ એક પગમાં 75 વાર થશે. 25 વાર કર્યું, પછી બીજો પગ, પછી પાછું 25 વાર, બીજો પગ, પાછું 25. એટલે બંને પગ મળીને 75 એમ કરીને 150 વાર એટ અ ટાઈમ થશે. આ 150 વાર કરવામાં મેક્સિમમ તમને 5 થી 10 મિનિટનો સમય લાગશે, એનાથી વધારે ટાઈમ નહીં લાગે. અને દિવસમાં 3 વખત આ રીતે તમારે કરવાનું છે. ખાલી 3 વાર. તમે બેઠા બેઠા ઓફિસમાં બેઠા છો ને 5-10 મિનિટનો ટાઈમ તો તમે બહુ ઇઝીલી કરી શકો. આ કરશો તમે તો મોટા ભાગે જે તમને નાના મોટા ઢાંકણીના દુખાવા છે તે બહુ સરસ રીતે સોલ્વ થઈ જશે, અને કોઈ પણ દવા કે કોઈ ડોક્ટરની સલાહ લેવાની જરૂર નહીં પડશે. બીજો પ્રોબ્લેમ મેં કીધો, ઢાંકણી નીચેનો જબરદસ્ત પ્રોબ્લેમ છે. એમાં સોજો આવતો હોય છે. આવા ખાસ કોઈ ટ્રીટમેન્ટ નથી હોતું. આ પ્રોબ્લેમ તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો. તમે જો જમ્પિંગ કરતા હોય તો એને અવોઇડ કરવું જોઈએ. સ્પોર્ટ્સ રમતા હોય તો ટેમ્પરરી એને અવોઇડ કરવું જોઈએ. તમે વજ્રાસનમાં કેવી રીતે બેસો છો કે જેનાથી એક ભાગ પર પ્રેશર આવે છે, તો એ થોડા વખત માટે અવોઇડ કરવું જોઈએ, જ્યાં સુધી સારું ન થાય. હવે સારું કરવામાં તમારે શું કરવાનું કે આઈસ યુઝ કરવાનો, કોથળીમાં ભરીને મૂકવાનો. 7 મિનિટ માટે એ ભાગ પર મૂકવાનો, અને જો પોસિબલ હોય તો 3 કલાકે ત્યાં જનરલી ખાલી મૂકવાની કોઈ પણ જાતની બીજી એક્સરસાઇઝ કર્યા વગર તમે બહુ ઇઝીલી એને કરી શકશો. અને ખાસ
આ જ તમારે ગરમ શેક જરા પણ નથી કરવાનો. જે ઢાંકણી નીચેનો ભાગ છે માઇન્ડ વેલ, ત્યાં ગરમ શેક કરવાનો જ નથી. ગરમ શેક નુકસાન જ કરશે. ઠંડો શેક કરવાનો છે. અને બરફનો પણ કરો ત્યારે બરફ ખાસ ઘસવાનો નહીં. બરફ તમે ઘસો ત્યારે નુકસાન કરશે. બરફનો કરો ત્યારે બરફ ખાલી મૂકવાનો અને લઈ લેવાનો. 7 મિનિટ વધારે તમારે બરફનો શેક ક્યાંય પણ નહીં કરવો જોઈએ. ખાસ હંમેશા હવે બીજો જે પ્રોબ્લેમ હોય ગાદી ઘસાવી એ કોઈ બહુ મોટો પ્રોબ્લેમ એવો નથી કે તમારે ગભરાઈ જવું જોઈએ અને ઓપરેશન કરવું જોઈએ. સૌથી સારી વાત એ છે કે ગાદીનો જે ઘસારો છે એ સામાન્ય ઉદાહરણ પહેલા આપું કે આપણી ગાડીના ટાયર. આપણે કાર ચલાવી તો કારમાં 4 ટાયર લખેલા છે. હવે જ્યારે આપણે ગાડી ચલાવીએ ત્યારે ટાયરમાં જ્યારે હવે ગાડી તમે જેવી નવી લઈને પણ ચલાવો ને તમે 1 કિલોમીટર પણ ચલાવો તો થોડો તો ઘસારો ટાયરમાં લાગે. હેલો ગાડીમાં હેલો અવાજ આવે છે તમને? હેલો હા મને આવે છે તમારો. હેલો મેડમ મને તમારો અવાજ આવે છે બરાબર. દર્શક મિત્રો તમને અવાજ સંભળાતો હોય તો ચેટમાં ઓડિબલ હા પ્રતિભાબેન મને તમારો અવાજ સંભળાય છે. હેલો હેલો મારો અવાજ સંભળાય છે તમને? દર્શક મિત્રો તમને જો મારો અવાજ સંભળાય હોય તો ચેટમાં ઓડિબલ એવું લખીને મોકલવા વિનંતી. મારો વોઇસ આવે છે? તમારો વોઇસ આવે છે. તમારો વોઇસ તો આવે છે. प्रोग्राम चल रहा है लाइव। भैया को बोलना वैभव को फोन करो ना, आवाज नहीं आ रही। बहन चे बोल तो वैभव को फोन करो कि आवाज नहीं आ रही है। અવાજ આવે છે મારો? હેલો 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 વૈભવ અંકલને ફોન કરીને કે અવાજ નહીં આવતો. હેલો મેડમ સંભળાય છે હવે? હા હવે થોડો અવાજ આવે છે. આઈ થિંક નેટવર્ક પ્રોબ્લેમ છે કદાચ. ઓકે 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 હા તો આશા છે કે અવાજ સંભળાતો હશે. તમે એક વખત વ્યુઅર્સ ને પૂછી લો કે એમને અવાજ આવે છે. હા વ્યુઅર્સ ને પૂછ્યું એક ભાઈએ નો વોઇસ લખેલું હતું. હા તો આપણે અશોકજી નો આન્સર આપો. હિપ સર્જરી માટે જે એમણે વાત કરે છે તો એ આન્સર આપો. એટલી વારમાં અમારું નેટવર્ક કનેક્ટ થઈ જાય. અવાજ નહીં આવતો પ્રોપર. હિપ રિપ્લેસમેન્ટમાં કોઈ નવી ટેકનોલોજી હોય તો પ્રકાશ પાડશો સાહેબ. અશોકભાઈ છે. અશોકભાઈ હું પોતે રિપ્લેસમેન્ટ સર્જન કરજો. રાઈટમાં 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 રાઈટ. અરે મારી માં મારી માવડી રાઈટ.
પૂછી દો આવે છે બધા નહીં આવતું. બોલો